સુરતના કતારગાંવ વિસ્તારમાં 19 વર્ષીય પાટીદાર શિક્ષિકા આપઘાત મામલો સામે આવ્યો હતો અને ત્યારે નેનુ વાવડિયાની ઉત્તરક્રિયાના દિવસે 1100 દીકરીઓને ભોજન કરાવી આત્મરક્ષાના પાઠ શીખવવામાં આવ્યા છે। બીજું કોઈ નેનુ સાથે ફરી આવી ઘટના ન કરે તે માટે પરિવારે મોટો નિર્ણય લીધો હતો અને આ નિર્ણયમાં સુરતની 9 જેટલી સોસાયટીઓમાં શક્તિ સાથે સંવાદને પણ સમર્થન મળ્યું છે। તેમજ તમામ દીકરીઓને પણ શક્તિ સાથે સંવાદ કરવા આત્મરક્ષાના પાઠ ભણાવવામાં આવશે તો સામૂહિક રીતે સમગ્ર સમાજમાં દીકરીઓને સુરક્ષિત અને નિર્ભય બનાવવા માટે સજાગ પ્રયાસ પણ કરવામાં આવ્યો છે। આજે કતારગામ ખાતે સમસ્ત પાટીદાર સમાજ ના હોલ ખાતે जो है नानी દીકરીઓ માટે એક સેલ્ફ ડિફેન્સના એક વર્કશોપ જેના બોલી શકે યા કાર્યક્રમ રાખવામાં આવેલા હતા। जो है જેમાં ખાસ કરીને આપણે દીકરીઓના કઈ પ્રકારના जो અત્યારે સમાજમાં અમુક પ્રકારના जो સોશિયલ મીડિયામાં એક દૂસરો जो છે जो है ચાહે ઇન્સ્ટા પર હોય ચાહે આપણા વોટ્સએપ પર હોતા હોય ચાહે ફેસબુક હોય કેવી રીતે जो है ગલત કન્ટેન્ટના લીધે जो है अपना દીકરીઓને તકલીફ પડતી હોય છે યા કોઈ બ્લેકમેલ કરતા હોય છે આ પ્રકારની ચીજો ઉપર જો કમ્પેર કરવામાં આવ્યા અને ચર્ચાઓ કરવામાં આવી। સુરતના કતારગામ વિસ્તારની પાટીદાર દીકરીના આપઘાત બાદ આખા સમાજ દ્વારા મહત્વના નિર્ણયો લેવાયા છે। એક અનોખો કાર્યક્રમ અહીં યોજવા જઈ રહ્યો છે। 1100 થી વધુ દીકરીઓ આ કાર્યક્રમમાં જોડાય છે। હાલ દ્રશ્યો બતાવવા માંગીશ જે રીતના આ દીકરીઓ અહીં જોવા મળી રહી છે। વ્યવહારિક છે કે આ દીકરીઓને લઈને એક અનોખો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। નેનુ વાવડિયાના ઉત્તરક્રિયાના દિવસ છે આજે જ્યાં 1100 દીકરીઓને ભોજન કરાવી આત્મરક્ષા પાઠ શીખવવામાં આવશે। બીજી કોઈ નેનુ સાથે ફરી આવી ઘટના ન બને તે માટે પરિવાર દ્વારા આ મોટો નિર્ણય લેવાયો છે। ત્યારે આ નિર્ણયમાં સુરતની 9 જેટલી સોસાયટીઓએ શક્તિ સાથે સંવાદ પર સમર્થન જાહેર કર્યું છે। આજના દિવસે 9 સોસાયટીઓમાં રહેલી આ દીકરીઓને આ શક્તિ સાથે સંવાદ કરવા માટે આત્મરક્ષાના પાઠ ભણાવવામાં આવશે। ત્યારે ખાસ કરીને આ દીકરીઓ જે જોવા મળી રહી છે આ દીકરીઓને અહીં આત્મરક્ષાની પણ ટ્રેનિંગ આપવામાં આવશે। વિજયભાઈ સાથે આપણે વાત વિજયભાઈ આજનો કાર્યક્રમ અનોખો કાર્યક્રમ છે। આ દીકરીઓની સાથે જે સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ યોજાશે કઈ રીતનો આખો કાર્યક્રમ રહેશે? ચોક્કસ 1100 દીકરીઓને આજે પરિવાર દ્વારા ભોજન કરાવવામાં જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે ત્યારે દીકરીઓ એકત્રિત થતી હોય ત્યારે દીકરીઓને પોતે આપણે સમાજની અંદર દીકરીઓને અબળા બનાવી દીધી છે। ત્યારે દીકરીઓને સબળા બનાવવા અને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવા માટે કેમ ન બોલાવીએ એટલે આજે ખાસ કરીને પોલીસ કમિશનર સાહેબશ્રી પણ ઉપસ્થિત રહેવાના છે અને એમનો પણ એક સંદેશો હશે કે દીકરીઓને જે રીતે ડાઉન કરવામાં આવે છે દીકરીઓ આ સમાજમાં કંઈક ને કંઈક નીચે દેખાડવામાં આવે છે એટલે દીકરીઓને અબળાની બદલે સબળા બનાવવા માટે ને એ પ્રકારની તાલીમ આપવામાં આવશે અને આત્મરક્ષા માટે દીકરીઓને આગળ વધારવામાં આવશે અને આત્મરક્ષા માટે જે કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે તેમાં સ્પીકર મનીષ વઘાસિયા અને પોલીસ કમિશનર સાહેબથી માર્ગદર્શન આપ્યું। ત્યારે આ દીકરીને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે આ રીતનો અનોખો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે। સવાલ એ થાય છે કે માત્ર એક જ દિવસનો આ કાર્યક્રમથી શું દીકરીઓ સુરક્ષિત રહેશે? પરંતુ આ કાર્યક્રમ કરતા રહેવું પડશે અને માત્ર દીકરીઓ નહીં દીકરાઓ માટે પણ આ કાર્યક્રમ ખૂબ જ જરૂરી બની રહ્યો છે। સમજણ માત્ર દીકરીઓને નહીં પણ દીકરાઓને પણ આપવાની જરૂર છે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલેહ, મંતવ્ય ન્યૂઝ, સુરત।